મધ્યપ્રદેશમાં પણ છેલ્લા 15 દિવસથી જોવા મળી રહ્યો છે આકાશી આતંક। મુશળધાર વરસાદ છે અને મધ્યપ્રદેશના અનેક જિલ્લામાં હાલ પૂરની પીડા જોવા મળી છે અને પૂરને કારણે અત્યાર સુધી 252 લોકોના મોત થઈ ગયા। જો કે માત્ર મધ્યપ્રદેશ જ નહીં પરંતુ રાજસ્થાનમાં પણ લોકો પાણીના પ્રહારથી થઈ રહ્યા છે પરેશાન। મધ્યપ્રદેશમાં મુશળધાર કેર। અત્યાર સુધી 252 લોકોના મોત। અનેક જિલ્લાઓમાં મેઘતાંડવ। મધ્યપ્રદેશમાં આ વર્ષે ચોમાસાએ ખૂબ જ કેર મચાવ્યો છે। મધ્યપ્રદેશના 22 કરતાં વધુ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની સ્થિતિ જોવા મળી। મધ્યપ્રદેશમાં છેલ્લા લગભગ 40 દિવસમાં રાજ્યના જુદા જુદા ભાગોમાં થયેલા ભારે વરસાદના ભયાનક આંકડા સામે આવ્યા છે। રાજ્ય સરકારે જણાવ્યું છે કે આ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં 252 લોકોના મોત થયા છે, જ્યારે કે વરસાદી વાતાવરણમાં 432 પશુઓ પણ મૃત્યુ પામ્યા છે। આ ઉપરાંત અત્યાર સુધીમાં 3600થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે। વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં અત્યાર સુધીમાં 3628 નાગરિકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે। હાલમાં 53 રાહત શિબિરો ચલાવવામાં આવી રહી છે, જેમાં 3065 અસરગ્રસ્ત લોકોને રાખવામાં આવ્યા છે। તેમને ભોજન, પાણી, દવાઓ અને કપડાં જેવી તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે। ભારે વરસાદ કે પૂરથી અસરગ્રસ્ત લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન થવી જોઈએ। સર્વે જલ્દી પૂરો કરીને પીડિતોને તેમના નુકસાનનું યોગ્ય વળતર આપવામાં આવશે। અત્યાર સુધીમાં 28.49 કરોડ રૂપિયાની રાહત રકમનું વિતરણ કરવામાં આવ્યું છે। સરકારે રાહત કાર્ય માટે લગભગ 3600 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરી છે। ભારે વરસાદને ધ્યાનમાં રાખીને એનડીઆરએફની ટીમોને ભોપાલ, ગ્વાલિયર, જબલપુર અને ધારમાં તૈનાત કરવામાં આવી છે, જ્યારે કે એસડીઆરએફની ટીમોને રાજ્યભરમાં સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે। ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 252 લોકોના મોત થયા છે, જેમાં ભારે વરસાદથી 47, નદી નાળામાં ડૂબી જવાથી 132, વીજળી પડવાથી 60 અને મકાન પડવાથી 13 લોકોએ જીવ ગુમાવ્યો છે। આ ઉપરાંત 432 પશુઓ પણ મૃત્યુ પામ્યા છે। બચાવ અને રાહત ટીમ દ્વારા કુલ 432 રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે, જેમાં 3628 નાગરિકો અને 94 પશુઓને જીવતા બચાવવામાં આવ્યા છે। વરસાદના કારણે 128 મકાનો સંપૂર્ણપણે અને 2333 મકાનોને આંશિક નુકસાન થયું છે। મધ્યપ્રદેશ સરકારના આંકડા મુજબ અત્યાર સુધીમાં રાજ્યમાં 711.3 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 59% વધુ છે। રાજ્યના કુલ 40 જિલ્લાઓમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડ્યો છે। આ અતિવૃષ્ટિને કારણે લગભગ 254 ગ્રામીણ રસ્તાઓને નુકસાન થયું છે। માત્ર મધ્યપ્રદેશ જ નહીં પરંતુ રાજસ્થાનમાં પણ છેલ્લા અનેક દિવસોથી ધોધમાર વરસાદના કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે। અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી। રાજસ્થાનમાં અત્યાર સુધી 90% વધુ વરસાદ વરસી ગયો છે અને હજુ પણ આગામી દિવસોમાં રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે। બ્યુરો રિપોર્ટ, TV9।